જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન। કમોસમી વરસાદ પાછળ આ સિસ્ટમ જવાબદાર છે, અંબાલાલ પટેલે કહ્યું। રાજ્યનું વાતાવરણ એવું છે કે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ વહેલી સવારે અને રાત્રે થઈ રહ્યો છે। વાતાવરણ એકદમ સુસ્તીવાળું થઈ ગયું છે। ગુજરાતના વાતાવરણમાં અવારનવાર ફેરબદલ આવી રહ્યો છે। કોઈ વખત ઠંડી તો કોઈ વખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। છેલ્લા 1-2 દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડો પવન વહી રહ્યો છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે। તેમની આગાહી મુજબ તારીખ 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તે સિવાય હવામાન વિભાગની આગાહી પણ આવું જ કંઈક કહે છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે।